આ બાપુ છે અને ઉત્તરાયણમાં હું એનો zikr નથી કરી શકી એના માટે બહુ બધું સોરી પણ આજે અમારો બાપુ સોરી કાફી હે પાછો કે સોરી કાફી છે સોરી ના હોય હીર એવું બધું એ તો એના માટે આવવું પડે એકતા બેન છે સાચી વાત છે જે રજા લેવા માંગે છે પણ સાહેબે ચોખ્ખી ના પાડી દીધી તો કે રિઝાઇન મૂકી દઈશ બાકી બધું કોફી પે ગઈ જાય કે આવ હવે હું ફેવરેટ જાણે જતા રહે કે એવું કે વહેલા નીકળું તો કે કોફી પે જા રહી હો એ કીધું હા કોફી પે જા રહી ભાઈ જો ટાઈગર એક જ મિનિટ આજે આમની હલ્દી છે ને અમે બધા આજે હલ્દીમાં આવ્યા છીએ અને આ છે આમના દુલ્હે રાજા અત્યારે અમને બધાને ઓફિસમાં જવાનું બહુ જ લેટ થઈ રહ્યું છે મેં તો સરને કીધું બી નથી કે હું લગનમાં આવી છું અને દેખો અમારો અક્કી બી પાછળ ચલાવી રહ્યો છે વ્હીકલ અને અત્યારે અમે લોકો બહુ જ લેટ છીએ કેમ કે ઓલરેડી અત્યારે 11:30 વાગી ગયા છે લડ્ડુ કોઈને ખવડાવે કે ના ખવડાવે એ મને તો જરૂરથી ખવડાવશે હે ને હા હજુ ખાવું મને હા હા લાવ બાય બાય કહી દે મમ્મીને આપણે પછી જઈશું પૂનમ આંટીને તો આવવા દે આપણે હમણાં જઈશું બાય બાય કહી દે મમ્મીને બાય 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 અમારા લડ્ડુએ બેગ લટકાઈ દીધી છે હવે લડ્ડુ ટ્યુશન જશે ને લડ્ડુ મમ્મી શું હાય લડ્ડુ મેઘા દીદી બોલાવે જો ક્યાં જઈને આયા ક્યાં જાવ છો હા શું તને બી બોલાવે મમ્મી दीदी बुला ले उतर रहा है पकड़ लेना ये पकड़ना खड़ा हो रहा है उसको मेरे से कहां था भाई एन मम्मी ने कैसे बेसी जा तो गुडी दीदी कहां बैठेंगे मार मम्मी ने के हाँ बाय 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 क्या શું કરું क्या બેસું क्या બેસું बैठ जा यार बैठ जा फिर पास में चली जा लेके चल બેસી જઈએ ચલો મેઘા દીદી ત્યાં સુધી લઈ જશે આપણે લે મમ્મી ચાલે आई 2 मिनट आई હા બોલો ક્યાં ચાલુ આજે અમે ગયા હતા ભૂમિના હલ્દીમાં અને ઘરે પણ આવું જરૂરી હતું મારે કેમ કે મારું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે હજુ ઓફિસ રેડી થઈ રહી છે ઓફિસ રેડી થશે પછી એ પણ હું તમને બધાને બતાવીશ પણ અત્યારે તો મારું વર્ક ફ્રોમ હોમ છે સરે બહુ બધું કામ આપી દીધું છે અને આજે મેં હલ્દીના કારણે ડ્રેસ પહેર્યો છે બરાબર આજે મેં વિચાર્યું હતું કે હું મસ્ત ગુજરાતી રીલ બનાવીશ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીશ પણ મને ટાઈમ મળ્યો જ નહીં કે ભાઈ ઘરના પણ કામકાજ બાકી હતા અને દેખો અત્યારે સાંજના 6:41 થઈ ગઈ છે અને હું કામ કરી રહી છું તો હા આજે મને રીલ બનાવવાનો ટાઈમ નથી મળ્યો અને મને અફસોસ છે બહુ જ અફસોસ છે આજે અને સરે જેટલું પણ કામ આપ્યું છે બધું હું ચોપડામાં ઉતારી રહી છું કેમ કે કામ વધારે આપી દીધું છે પ્લસ મને યાદ નથી રહેતું કે મને શું શું કરવાનું છે એટલે એના કરતાં બેટર છે કે આપણે ચોપડામાં ઉતારી દઈએ એ સૌથી બેસ્ટ રહેશે પછી એમાંથી જોઈ જોઈને ખાલી કામ કરવાનું જ રહેશે ને કે હા ભાઈ આટલું આટલું કામકાજ છે મમ્મીએ આજે તો ઘરે મસ્ત સ્ટ્રોબેરી ચોકલેટ બનાવી છે હા મમ્મી આવડી ગયું એમ હા આવડી ગયું આ સ્ટ્રોબેરી હવે બહુ જ કડક થઈ ગઈ છે આની ચોકલેટ તૂટી નથી રહી જો આવું થઈ ગયું છે એકદમ આમ સોફ્ટ ટાઈપ તો રહી નથી આ હવે આનો મારી પાસે એક જુગાડ છે મમ્મીએ ચોકલેટ તો બહુ મસ્ત બનાવીને આપી પણ
આ દેખો, હવે સ્ટ્રોબેરી તૂટવી થોડીક મુશ્કેલ છે. મારી પાસે એક જુગાડ છે, તવી થઈ જ રહી છે. આપણે તવી પર મૂકી દઈએ. આપણો જુગાડ મસ્ત કામ આવી રહ્યો છે. ચોકલેટ મેલ્ટ થઈ રહી છે. મમ્મી બીજી ચોકલેટ છે, પણ હવે કોણ પાછી મેલ્ટ કરે એને? અરે ભાઈ કાપવી પડશે ને એ બધું કરવું પડશે. હા જો કાપીને ડબ્બા ભરી. હા, એક ડબ્બો ભરી રાખજે મસ્ત. એકદમ પ્રોપર મેલ્ટ થઈ ગઈ છે મારી ચોકલેટ. હવે ખાવાની મજા આવશે. ગરમ ગરમ સ્ટ્રોબેરી ચોકલેટ. કાંઈ ગરમ નથી લાગતું. જો તમે ઘરે બનાવતા હોવ અને આવું કંઈક બી થાય ને, મતલબ ચોકલેટ અગર ઠંડી પડી જાય બહુ વધારે પડતી, ગરમ કરી દેવાની તવી મૂકીને. ચોકલેટ બી નહીં બળે, મેલ્ટ બી થઈ જશે અને સ્ટ્રોબેરી પણ ગરમ નથી થતી. બિંદાસ મસ્ત રીતે ઘરે બનાવીને ખાઓ. સુમનબેન દિલથી બોલીએ. આ બેસવાની જગ્યા છે હે? લડ્ડુની મસ્તી સાથે હું આજના બ્લોગને એન્ડ કરું છું. અગર તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. થેન્ક યુ.